નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું અમારી નવી એક કહાનીમાં. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની. તીરોથી ઘેરાયેલા અર્જુનને ભીષ્મ પિતામહ કહે છે, હે અર્જુન, 4 પ્રકારના ભોજન નકામા છે. પ્રથમ, જે ભોજનની થાળી અથડાય છે તે ગટરમાં પડેલા કાદવ સમાન છે. બીજો નંબર, જે ભોજનની થાળી ઉપર કોઈ ચાલી ગયું એવું ભોજન ગંદકી સમાન છે. ત્રીજું નંબરનું ભોજન, જે ભોજનની થાળીમાં વાળ પડ્યો હોય તે ગરીબી અને દરિદ્રતા આપનાર હોય છે. નંબર 4, એ અર્જુન, જો પતિ અને પત્ની એક જ થાળીમાંથી જમતા હોય તો તે વાઈન સમાન છે. ભીષ્મ પિતામહ કહે છે કે હે અર્જુન, પતિ જમ્યા પછી જો પત્ની એ જ થાળીમાં ભોજન કરે છે તો તે 4 ધામોના પ્રસાદ કરતા મોટો મહાપ્રસાદ બની જાય છે. અને જો પતિ પત્નીનો નિયમ એવો હોય કે આપણે બંને સાથે જમીએ તો હાથ જોડીને વિનંતી છે કે સાથે જ જમવું, પરંતુ 2 થાળીમાં અલગથી ખાઓ અને પતિ સાથે બેસીને એક જ થાળીમાંથી ન ખાવું જોઈએ. એ દરરોજ દારૂ ગળવા બરાબર છે. ઘણા લોકો કહે છે કે એક જ થાળીમાંથી ખાઓ તો પ્રેમ વધે છે. શિવ મહાપુરાણની કથા કહે છે કે જો પતિ પત્ની એક જ થાળીમાં ભોજન કરે છે તો તે ઘરની હાલત જોઈ લો. એ ઘરના બાળકો ભણવામાં ક્યારેય ઉત્કૃષ્ટ બની શકતા નથી. તે વિસ્તૃત થઈ જાય છે અને દારૂના પ્રભાવને કારણે માર્ગથી ભટકી જાય છે. તેઓ નશામાં જન્મે છે. અને અર્જુન સાંભળો, જો પુત્રી કુંવારી હોય અને પિતા સાથે બેસીને ભોજન ખાય તો તે પિતા ક્યારેય અકાળે મૃત્યુ પામતા નથી, કારણ કે પુત્રી પિતાના કાળનું હરણ કરે છે. અને જો પુત્રીનું લગ્ન થઈ જાય પછી ભલે તે બાપની સાથે ભોજન ન કરે, કારણ કે તે ગોત્ર બદલાઈ ગયું છે, પરંતુ જ્યાં સુધી પુત્રી કુંવારી છે અને તેના પિતા સાથે ખાય છે તે પિતાના કાળનો હરણ કરી લે છે, જે રીતે એક કુંવારી હોય અને એક ગાય પરણેલી હોય. હે અર્જુન, પરણેલી ગાયના છાણથી લીપવા કરતા કુંવારી ગાયના છાણથી લીપવું વધારે શ્રેષ્ઠ છે. શાસ્ત્રો પણ આ વાતની સાબિતી આપે છે. ઘણા લોકો કદાચ અમારી આ કથા સાંભળીને દુઃખી થતા હશે કે તમે અમને એક થાળીમાં ન ખાવાનું કહ્યું અને અમે આટલા વર્ષોથી જમીએ છીએ. અને ઘણા લોકો વિડીયો છોડીને ચાલ્યા જશે, પરંતુ આ જે છે તે સત્ય અને તે શિવ પુરાણમાં પણ લખાયેલું છે. શિવ મહાપુરાણની કથા કહે છે કે જો તમે ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ તો પછી તે ભગવાન સત્યનારાયણનું મંદિર હોય, રામ મંદિર હોય, દત્ત મંદિર હોય કે અન્ય કોઈ દેવી દેવતાનું મંદિર હોય, તેનો પ્રસાદ તમે 15 થી 20 દિવસ સુધી રાખી શકો છો. પરંતુ ભગવાન શંકરનો પ્રસાદ રાતોરાત રાખી શકાતો નથી, કેમ કે ભગવાન શંકરનો પ્રસાદ બપોર અને સાંજ સુધી તમારો છે. ભગવાન શંકરનો પ્રસાદ રાત્રે 9 વાગ્યા સુધી તમારો છે. ભગવાન શંકરે પર્વતો એક સમયે ભગવાન શંકર દ્વારા બનાવવામાં આવ્યા હતા. એક શ્રણ, એક તિથિ, એક નક્ષત્ર, સમયની એક શ્રણ, દરેક વસ્તુ ભગવાન શંકર દ્વારા બનાવવામાં આવી હતી. તેથી જ શાસ્ત્ર કહે છે, લિંગ પુરાણ વર્ણવે છે, નર્મદ પુરાણ કહે છે, શિવ મહાપુરાણની કથા કહે છે, જ્યારે પણ કોઈ ગંભીર રોગ થાય છે કે કોઈને કેન્સર જેવો રોગ થાય છે, કોઈની કિડની બગડી જાય છે, કોઈનું લીવર નકામું થઈ જાય છે કે કોઈ મોટો રોગ થાય તો તમે કોઈ બ્રાહ્મણને પૂછજો કે પંડિતજી, આપણે ભગવાન શંકરનો અભિષેક કરાવવા માંગીએ છીએ, તે કયા સમયે કરવો જોઈએ? અને શિવ મહાપુરાણમાં તેનો સમય નક્કી કરે છે અને આપણું લિંગ પુરાણ તેનો સમય નક્કી કરે છે અને નર્મદા પુરાણમાં પણ તેનો સમય નક્કી કરે છે. શિવ મહાપુરાણમાં વર્ણવેલ છે કે રાત્રે 9 વાગ્યા ને 15 મિનિટે જો કોઈ બીમાર વ્યક્તિ પોતાના હાથથી અભિષેક કરે છે અને જો તે જ કુળનો અથવા તે જ ગોત્રનો કોઈ વ્યક્તિ ભગવાન શંકરનો અભિષેક કરે છે અને ભગવાન શંકરના નામનો સ્મરણ કરે છે તો એવું કહેવાય છે કે રોગનો અંત આવવા લાગે છે. તેની સાથે જે યજમાન ઈચ્છે છે તેણે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ.
શિવપુરાણની પવિત્ર કથા કહે છે કે તમે એક કળશની અંદર દૂધ લઈ લો, તેમાં થોડા કાળા તલ, સૂકા અને આમળા, બિલ્લીના ફળ એટલે કે બિલ્લું. આ બિલ્લું બજારમાં પણ મળી આવે છે. આ ત્રણેયને મિક્સ કરીને એક તાંબાના વાસણમાં લઈ લો. જો કોઈ ઘરમાં બીમાર રહે છે અથવા તાવ વધારે ઉતરી ન રહ્યો હોય કે પછી મોટામાં મોટી કોઈ બીમારી હોય કે તમે ઘેરાયેલા છો, તો તમારે તમારા હૃદયથી તેને સ્પર્શ કરાઈ લેવું જોઈએ. અને જો કોઈ વ્યક્તિ પલંગમાં બીમાર પડ્યો છે તો તેનો હાથે સ્પર્શ કરાઈને તે પાત્રને ભગવાન શંકરના મંદિરે જઈને શિવલિંગ પર તેને અર્પણ કરી દો. આ કરતી વખતે તમારે આ મંત્ર પ્રેમથી બોલવાનો છે. ઓમ જુમ સહ, ઓમ જુમ સહ. આ મંત્રનો જાપ કરતી વખતે જે દૂધ ચડાવે છે તેને લગાડવાથી તેની બીમારી ઠીક થઈ જાય છે. હવે બહુ ધ્યાનથી સાંભળો. શિવલિંગ પર ચડાવેલું દૂધ અને પાણી થોડું લો અને તેને નિમોનિયાથી પીડિત બાળકના માથા પર લગાવો. જેનો તાવ ઓછો થતો નથી તેને હૃદય પર લગાવો. ત્યારબાદ બાળકને ભીના કપડાથી લૂછી લો. કપડાને એક આંચકો આપો અને બાળકનો તાવ 10 મિનિટમાં ઉતરી જશે. તમે આ ગમે ત્યારે કરી શકો છો. કોઈ નિશ્ચિત દિવસ નથી, કોઈ નિશ્ચિત તારીખ નથી. બુખાર આવે છે, જ્યારે તબિયત ખૂબ જ બગડી જાય છે, ત્યારે ઓમ જુમ સહા મંત્રનો જાપ કરો. બસ આ મંત્ર ઓમ જુમ સહા યાદ રાખો. આ મંત્રને યાદ કરો અને શિવની પૂજા કરો. આ તે દવા છે જે સતી માતાએ ભગવાન શંકર સાથેના પ્રથમ સ્થાન લગ્નથી મેળવી હતી. જો તમને ક્યાંયથી 5 મુખી રુદ્રાક્ષ મળે અને 5 મુખી રુદ્રાક્ષ તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં નાખો. અડધો કલાક રાખ્યા પછી તે રુદ્રાક્ષને ચમચી વડે બહાર કાઢ્યા બાદ શમીનું એક પાન લો. શમી પત્રને શિવલિંગ પર ચડાવો અને 5 મુખી રુદ્રાક્ષનું જળ મનમાં કરેલી ઈચ્છાનું સ્મરણ કરીને અને મનની ઈચ્છા કહીને જે વ્યક્તિ તેને સોમવારે અર્પણ કરે છે તેની ઈચ્છા ભોલેનાથ 3 મહિનામાં તેમની મનોકામના પૂર્ણ કરે છે. એક બહુ સુંદર વાતનું વર્ણન કરીશ. રુદ્રાક્ષને સિદ્ધ કરવાની રીત એ છે કે તેને ભગવાન શંકરના શિવલિંગ પર ચડાવો અને તેનો અભિષેક કરો અને પછી તેને પહેરવું જોઈએ. અને ઘણા લોકો પૂછે છે કે રુદ્રાક્ષ પહેરવાની રીત શું છે? તેને ભગવાન શિવને અર્પિત કર્યા પછી પહેરી શકાય કે જો અમે તમને જે મંત્ર કહ્યું છે તે મંત્રનો જાપ કર્યા પછી તે મંત્રને યાદ કરીને અભિષેક કર્યા પછી ધારણ કરો તો કોઈ વાંધો નથી. અને આ રીતે રુદ્રાક્ષ સિદ્ધ થાય છે. તેને પહેરીને ભગવાન શંકરની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો. એવું કહેવાય છે કે જેમાં છિદ્ર નથી તે રુદ્રાક્ષ કાર્યમાં વધુ સફળતા આપે છે, તે પૂર્ણતા આપે છે. તો મિત્રો, આ હતા કેટલાક વિશેષ માહિતી જે શિવ મહાપુરાણમાં આપવામાં આવી છે. સવારે ઉઠતાની સાથે આ 6 પ્રકારની વસ્તુઓ ક્યારે ન જોવી જોઈએ, નહીં તો તમારો આખો દિવસ બરબાદ થઈ જશે. તમે ઘણા લોકોને કહેતા સાંભળી હશે કે સવારથી મારો દિવસ ખરાબ છે. આવું શા માટે થાય છે? આપણે દિવસની શરૂઆતમાં આપણે જે પણ સામગ્રી, પ્રાણી કે વ્યક્તિને જોઈએ છીએ તો આપણો દિવસ તેના માટે અનુકૂળ બની જાય છે. તેથી દિવસની શરૂઆત હંમેશા કોઈ શુભ વ્યક્તિ, સામગ્રી, પ્રાણી અથવા દ્રવ્યથી કરવી જોઈએ અથવા દ્રશ્યથી કરવી જોઈએ. આપણા હાથમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા હોય છે. એટલા માટે પથારીમાંથી ઉઠ્યા પછી સૌ પ્રથમ તમારે તમારા હાથ તરફ જોવું જોઈએ અને શુભ અને સરળ મંત્રનો પાઠ કરવો જોઈએ. ચાલો હવે જાણીએ કે કઈ કઈ વસ્તુઓ છે જે સવારે ઉઠીને ટાળવી જોઈએ. અને કેટલાક લોકોને સવારે ઉઠતાની સાથે જ પોતાનો ચહેરો અરીસામાં જોવાની આદત હોય છે. આમ કરવું અશુભ માનવામાં આવે છે. સવારે ઉઠીને પડછાયાને જોવાથી પણ બચવું જોઈએ. પછી તે પોતાનો હોય કે બીજાનો, તે પડછાયાને જોવામાં દુર્ભાગ્ય રહે છે. પડછાયો જોવાથી તે વ્યક્તિમાં ડર, તણાવ અને મૂંઝવણ વધે છે. જો તમે વહેલી સવારે ઘરની બહાર કૂતરાને લડતા જુઓ તો તે અશુભ માનવામાં આવે છે. પ્રાણીઓના ફોટા પણ ન જોવા જોઈએ.
એવું કહેવાય છે કે આનાથી દિવસભર વિવાદો અને મૂંઝવણો થાય છે. એટલા માટે તમારે રૂમમાં પ્રાણીઓની તસવીરો ન લગાવવી જોઈએ. અને સવારે તેલયુક્ત વાસણો જોવાથી તમારો આખો દિવસ બગડે છે. તેથી જો શક્ય હોય તો રાત્રે આવી વસ્તુઓને દૂર રાખો અને સૂઈ જાઓ. સવારના સમયે દરેક પ્રકારની અશુભ સામગ્રીથી દૂર રહેવું જોઈએ. જો તમારા ઘરમાં ઘડિયાળ બંધ હાલતમાં છે તો તેને સવારે ઉઠીને ક્યારેય ન જોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ બંધ ઘડિયાળ જોવાથી ધન સંબંધીના પ્રવાહ અટકી જાય છે. એટલા માટે વાસ્તુશાસ્ત્રમાં કહે છે કે ઘરમાં બંધ ઘડિયાળ ક્યારેય ન રાખવી જોઈએ. સવારે આવા ચિત્રો જુઓ જે તમારા મન પર સકારાત્મક અસર કરે છે, જેમ કે નાળિયેર, શંખ, મોર, હંસ કે ફૂલ વગેરે, અથવા દેવી દેવતાઓની તસવીરો જોવું પણ શુભ માનવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે. તો મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો તમે આવી સ્ટોરી સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.